શું નામ સાહેબ? પીએલ જાડેજા. પીએલ જાડેજા. હે ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે 1:30-2 વાગી જશે. આપણી ગાડી ઉભી રહી છે. નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. કઈ જગ્યાએ ઉભી રહી છે ખબર નહીં. ટાઈમ બતાવું તમને. આ ભાઈ ફેદસ આપણો પ્લેસ ઉભી રહી છે. ટાઈમ છે 1:56. તો મજાને ચા બા પી લઈએ તાણામાં. મસ્ત ચા પી લીધી છે હોટલ. આ છે હોટલ, જોઈ શકો છો. અને ગાડી ચાલુ થઈ ગઈ છે. આ છે જગ્યા છે વારાહીમાં આપણે બ્રેક કરી જઈએ 1:30 વાગે 2 વાગે પૂણા 2 વાગે જેવી. જો ચા બા પી લીધી. અહીંયાથી ગાડી આપણી સ્ટાર્ટ થાય. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી જઈએ છીએ ભુજ સ્વામિનારાયણ મંદિર. અને અલગ અલગ રીતે દર્શન કરવા છીએ અને આપણી ગાડી હોય પડી છે. આપણે આવી જાય ગેટ સુધી. જોરદાર ગેટ છે, જો તમે. તો સામે મંદિર દેખાય. જો આપણે આ મંદિરની અંદર એન્ટ્રી કરીએ છીએ. સૂચના મારેલી છે અને સામે સ્વામિનારાયણ મંદિર. જો ચારે બાજુ જોરદાર મંદિર છે. તો ભાઈ આ છે સ્વામિનારાયણ ભગવાનનું ભુજમાં મંદિર છે. આ ભગવાન શ્રી કૃષ્ણ જો કાળિયાનાગ ઉપર નૃત્ય કરી રહ્યા હોય છે. સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિરનું દર્શન તો કર્યો, પણ સાથે સાથે બીજી તમને સુવિધાની વાત કરું ને તો ફૂલ ફેસિલિટી છે. જો એક્ટિવા પાર્કિંગ સુવિધા, મોટી ગાડી લઈને આવો યા તો લશ્કરી લઈને આવે તો ફૂલ સુવિધા છે, ફૂલ જગ્યા છે, ફૂલ સ્પેસ છે મતલબ. અને જો અત્યારે આપણે હાલ બાથરૂમનો યુઝ કરીને આવ્યા બરાબર, તો એટલી ચોખ્ખાઈ છે ને એક નંબર. મતલબ ફરી પાછા જઈએ છીએ લશ્કરીમાં. ગાઈઝ વાગી ગયા અત્યારે 8-9 વાગવા થઈ ગયા. અત્યારે ગાડી ભીડી છે પેટ્રોલ પંપ ઉપર. અત્યારે બ્રશ કરવા માટે ઉભા રહ્યા છીએ આપણે. અને નાહવાનો મેળ આવે તો નહીં નાખીએ કસલા છીએ. અને વગડામાં ટ્યુબો બંધ થઈ છે. આમ દેશી જુગાડ તમને બતાવું જો. આમ સારું અને ગેડિયા કરતાં પહેલાં દાંત મજબૂત રહી, દાંત મંજન. તો જો લઈ લીધું આપણે આ બ્રશ. અને આમ તો આ સારામાં સારું બ્રશ કહેવાય ગાઈઝ. જો જો હા ઉભા રહ્યા આપણે અને આવી ગયા. હવે બજારે નહીં ગઈ ને કોઈક નાસ્તો એ કરાવો તો ચલો. નાવા ધોવાની વ્યવસ્થા નથી. આ પેટ્રોલ પંપ મસ્ત મજાનું નહીં નાખ્યા. જો અહીંયા આપણે નાવા ધોવાની વ્યવસ્થા થઈ ગઈ અને આટલામાં છીએ નહીં તો સરસ મજાનો આનંદ થઈ ગયો આપણને. બરોબર છે કે? બરોબર. અને અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો જો ચા નાસ્તો લઈ લીધો આપણો. જો આપણે હવે જઈ ગયા છીએ સફેદ રણ તરફ. અત્યારે એવું છે કે એ બાજુ આ બાજુ એક પોણી છે. સફેદ રણ તરફ અને વચ્ચે બાવળ જોવા મળશે. બે બાજુ રોડની બે બાજુ પોણી બાવળ તમને બતાવો, તમે જોવો ખાલી.
નજર નાખશું એટલે સુધી પાણી જ પાણી ચારે બાજુ જોવા મળશે. જો આ વચ્ચે થોડું બનાવ્યું છે એટલે, બાકી આ બાજુ એ પોણી અને આપણા ગાડી પડી, આ બાજુ પોણી, આ બાજુ પોણી, વચ્ચે રસ્તો છે. સરસ મજાની ઠંડી, એકદમ હલકી હલકી મસ્ત ઠંડી. અને ચાલો આપણે છે ને તમને પેલ બધાને વધી કહો છો આપણો પાટણના સાહેબ મળી ગયા છે અહીંયો સફેદ રણમાં. શું નામ સાહેબ? પીએલ જાડેજા. પીએલ જાડેજા અહીંયા ડ્યુટી કરે જુઓ આપણું. હા તો ચાલો ગાઈઝ આપણે આ બધું જોઈએ છે. કોઈ પોણી જ છે રણ કે ક્યાંક સફેદ રણ પણ અત્યારે તો બધું પોણી જ તમને બતાવવા વગર તે સુધી તમે નજર નાખશો ને એટલે સુધી તમને આ વાદળી કલરનું જે છે ને બધું પોણી જોવા મળશે. છે સુધી ચાલો તમને બતાવીએ. બરોબર. નહીં જુઓ અહીંયા એક ઊંચું ઊંચું બનેલું છે અને છેક સુધી તમે જોઈ શકો છો કે આ રીતનું પ્લેટફોર્મ બનાવ્યું છે. તમને પાણી જોવા મળશે, સફેદ રણ કહેવાય તો છે. જો આગળ તમને જોવા મળશે ટેન્ટ, અમુક ઊંટની સવારી કરી શકો એવું બધું છે તમને જોવા મળશે. તો ગાઈસ જો અહીંયાથી તો આપણે જઈએ છીએ એટલું બધું ખાસ જોવાનું આપણને તો જો પાણી છે બધી બાજુ અને ફોટોશૂટ કરીએ અને ઠંડી હોય હવા આવો. બાકી આમ જોવા જઈએ તો આગળ બધું એક્ટિવિટી થતી હશે ઊંટ ઉપર બેસવાની. અહીંયા તો આપણે પોણી જ જોવા મળ્યું છે. અને અહીંયા આપણે એક સાહેબ મળી ગયા જે સરસ મજાનો વાતચીત કરી આપણાથી. છેક પાણીમાં છે ને ફોટોશૂટ કરી દો. દૂર દૂરથી આવશે એટલે કે વિદેશી પણ આવશે. અને અહીંયા ઊંટની સવારી આગળ મેં જોઈ એટલે તમને કહું. દરિયા કિનારો જોયું આવી ગયા છે પાછા લશ્કરીમાં. બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પણ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.